આગળ એક વિડીયો મૂક્યો હતો કે આ તુવેર કંઈક અલગ જ છે, એ તુવેર નીકળી ગઈ છે અને હજારો ખેડૂતના ફોન આવ્યા હતા કે રાજુભાઈ અમારે બિયારણમાં લેવાની છે, પણ ખેડૂતને ઘરે લગ્ન હતા, પછી મજૂરનો પ્રશ્ન થયો એટલે થોડોક ટાઈમ લાગ્યો. એ વિડીયોમાં આગળ એની કિંમત, ફોન નંબર બધું કહીશ, તો જોડાયેલો રહેજો વિડીયોને અંત લગી. હવે ખેડૂત મિત્રો, આ તુવેરનું ઉત્પાદન કેટલું થયું તો એની વાત કરીએ તો આપણે જે 16 ગુઠાનો વીઘો હોય, આપણે સૌરાષ્ટ્રમાં 16 ગુઠાનો વીઘો થાય, એને હિસાબે ઉત્પાદન 26 થી 27 મણ થયું છે. હવે આ તુવેર કેવી હોય એના વિશે થોડીક વાત કરી દઉં તમને. આ તુવેર હાવજ, વૈશાલી જેવી જ હોય. વૈશાલીથી સેજ ડીમ કલર, પણ હાવજની સેમ ટુ સેજ હાવજથી પણ કદાચ ડીમ કહી શકાય, પણ દાણાની સાઈઝ થોડીક મોટી હોય. આ બધે ખેડૂત મિત્રો નોંધ લેજો. અને આ ખેડૂત મિત્રો, મેં જેમ આગળ કીધું એમ 16 ગુઠાને વીઘે 26 થી 27 મણનું ઉત્પાદન થયું છે. ખેડૂત એવા કોઈ સક્ષમ નથી, નબળા ખેડૂત છે. અને મેં એમાં કીધું હતું કે ખેડૂત પાસે હકીકત ફોન પણ નથી. તો એક બે ભાઈની કોમેન્ટ આવી હતી કે મોબાઈલ દેખાય છે, પણ મિત્રો એ ખેડૂત નહોતા, એ બાજુવાળા હતા. આ છે એ ખેડૂત. ખેડૂત ક્યાંના છે? જુનાગઢ જિલ્લાનું માળિયા હાટીના. અને મિત્રો, માળિયા હાટીનાનું વીરડી ગામ છે, જે વીરડી ગીર તરીકે પણ વર્તાય છે. અને મેં આગલા વિડીયોમાં તમને કીધું હતું કે સાસણ ગીર નજીક જ આવી જાય, 1-2 ખેતર દૂર થાય, ત્યાં એ આ જમીન આવેલી છે. તો જે ખેડૂત મિત્રો લેવા આવે એ કોન્ટેક કરીને આવજો. અને હવે વાત કરી કે આ તુવેરની કિંમત કેટલી રાખેલ છે, ખેડૂતનું પણ બેહતર થાય અને લેવાવાળાનું બેહતર થાય, એવી રીતે ભાવ નક્કી કરેલ છે 20 કિલોના 2000 રૂપિયો. આ વાતની બધા ખેડૂત મિત્રો નોંધ લેજો. 20 કિલોની 2000 રૂપિયો. પછી તમારે જેટલી જોતી એટલી મળી જાય. પણ હા, ખેડૂત પાસે હૈસિયત સ્ટોક તા લગી આપવામાં આવશે, એટલે વહેલો તે પહેલોની ધોરણે. કારણ કે મને હજારો ફોન આવ્યા હતા, તો હજારો ખેડૂતને તો આ તુવેર મિત્રો પૂરી થાય નહીં. આપણે સમજ્યા જેવી વાત છે. ખેડૂત પાસે ખાંડીની વાત કરી તો સ્ટોક, એ ખેડૂતો મને કીધું કે મારે 10 મણ રાખવાની છે, 10 થી 15 મણ એના સગા સંબંધીને રાખવાની છે. કે 4.5 થી 5 ખાંડી વેચાણમાં જાહે, બીજી તમારે રાખવાની છે. હા ભલે, એટલે આપણી તો આ વાતની પણ ખેડૂત મિત્રો નોંધ લેજો. અને હા, જેને લેવી હોય અહીંયા આવી લઈ જવાની રહે. ખેડૂત એવા ઓનલાઈન કે ક્યાંય દેવાની કે એવી સુવિધા નથી, એટલા હોશિયાર પણ ખેડૂત નથી. જે તમે દેખો એ ખેડૂત છે, બેઠો ખેડૂત. હા, પણ મિત્રો એક ખાસિયત છે, ઘરમાં રહીએ છે એટલે હાવજુને આ બધીનો મોટો અનુભવ છે. મિત્રો, આ તુવેર નીકળી ગઈ છે, જે તમે જુઓ એ લેવી હોય નીચે નંબર આવે એમાં કોન્ટેક કરજો. પણ વહેલો તે પહેલાની ધોરણે દેવામાં આવશે. પણ હા, જે મેં વાત કરી હતી આગલા વિડીયોમાં પણ એમ કે બગાડ નથી આવતો, સુકારો નથી આવતો, ઉત્પાદન સારામાં સારું મળશે, એની જવાબદારી લેવામાં આવે છે. અને વીઘે ઘણા ખેડૂત મિત્રોને પ્રશ્ન એ છે કે વીઘે કેટલી વાવવાની હોય, તો અમારે અહીંયા 2 કિલા જેવું વીઘે વાવેતર કરે છે. પછી તમારે એરિયામાં કોઈ અલગ વાવેતર કરતા હોય તો વાત અલગ છે, પણ કૃષિ નિષ્ણાતોની એવી ભલામણ છે ભાઈ કે 1.5 કિલો વાવવાની. પણ અમુક કારણોસર આપણો આમાં 25-30% બી ફેલાઈ જતું હોય વાવવામાં, ઘણા હુવર કાઢે ને ઉપર રહી જતા હોય. એટલે મારી અહીંથી તમને ભલામણ છે કે આ તુવેર આપણે 16 ગુઠાને વીઘે 2 કિલો વાવવાની રહે. પછી તમારી સુવિધા અને તમારી જમીન પ્રમાણે તમે ફેરફાર કરી શકો. વધારે વાવી શકે, જમીન ફેરફાર હોય તો હા, ક્યાંક ફેરફાર, અમુક બી ખાતી હોય જમીન. અને મિત્રો, આ ખેડૂત પાસેથી બાજુના ખેડૂતે 4 આયરું કરી હતી અને બીજી એને હાવજ હતી. એને 4 આયરુમાંથી ખાલી 10 મણ થઈ, 12 મણ થઈ. અને ઓલી હાવજ બીજી હતી એ ટોટલ થઈને આ 8 વીઘાની 3 ખાંડી નો થઈ હાવજ હતી. એટલે વાવમાં ડીમ ગઈ, આવ કચડો થઈ. એટલે મિત્રો, તુવેર હકીકત લેજા જેવી છે. મેં જે વિડીયોમાં આગળ કીધું, બિયારણની સંપૂર્ણ જવાબદારી લેવામાં આવશે. અને મિત્રો, મારે પણ આ તુવેર વાવી છે, તો શરૂઆત હું મારાથી કરું છું. સમજાણું તમને? 20 કિલો મારે જોઈ છે મિત્રો. મારે 10 વીઘા જમીન છે, બધા તમને ખબર છે. એમાં મારે હાર મૂકીને વીઘે 2 કિલો તુવેર વાવવી છે.
એટલે મારે હિસાબે મારે 20 કિલો જોહે. તો આ તુવેરની ખરીદીની શરૂઆત હું મારાથી કરું અને એ તુવેર કેમ બોવાય આગળ તમને વિગતવાર ભલામણ કરતો રહે તો મારી આઈડી સાથે પણ જોડાયેલા રહેજો. દવાઈ જવાની રહેશે. ભલે મિત્રો આના વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. મળીશું પાછા એક ખેતીના અલગ જ વિષયમાં. ત્યાં લગી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.